તો લખનૌમાં જે અગ્નિકાંડ થયો, કોચિંગ સેન્ટરમાં આગ બાદ ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું અને વડોદરાના મુક્તિધામ કોમ્પ્લેક્સમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક થયું. કોમ્પ્લેક્સમાં જોખમી રીતે 2 ક્લાસીસ ચાલતા હોવાનું સામે આવ્યું છે. શ્રીજી અને પ્રતિક ક્લાસીસ નામથી ચાલે છે ટ્યુશન ક્લાસીસ. કોમ્પ્લેક્સમાં એન્ટ્રી અને એક્ઝિટનો એક જ રસ્તો છે. સાંકડા દાદરા પરથી થઈને ત્રીજા માળે જવું પડે છે ક્લાસમાં. આગ લાગે તો કોઈ પણ બહાર ના નીકળી શકે તેવી આ જગ્યા છે. ફાયર એક્સટિંગ્યુશર બોટલ પણ એક્સપાયર હોવાનો ખુલાસો થયો છે. બિલ્ડિંગમાં બાલ્કની પણ નથી. તમે તમારા બાળકોને કોચિંગ ક્લાસમાં મોકલો તો આ વાત ખાસ ધ્યાન રાખજો કે ત્યાં સારું કે ખરાબ ભણાવે તે પછીની વાત છે, પરંતુ કોઈ આગની ઘટના બને તો તમારું જે બાળક છે સહી સલામત ઘરે આવી શકે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી. રવિ, સૌથી મહત્વની વાત એ છે કે આગ લાગ્યા બાદ જ કૂવો ખોદવાની જે કહેવત છે તે દરેક જગ્યાએ સાર્થક થતી હોય છે. ત્યારે હાલમાં ગુજરાતમાં તો સુરતની ઘટના બની ત્યારબાદ કોઈ આગ નથી લાગી, પરંતુ એવા ઘણા બધા કોચિંગ ક્લાસીસ છે, જે વડોદરાની કોચિંગ ક્લાસીસની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યાં પણ જો આ પ્રકારની ઘટના બને તો વિદ્યાર્થીઓનું શું, તે પ્રકારનો પણ સવાલ થઈ રહ્યો છે. મિથુન, બિલકુલ જે રીતના વાત કરવામાં આવે તો લખનૌની ગઈકાલની જે ઘટના બની અને તેમાં કોચિંગ સેન્ટરમાં જે આગ લાગી તેમાં વિદ્યાર્થીઓ સહિત 15 લોકોના દુઃખદ મોત થયા છે. અને આવી જ એક ઘટના આપણા ગુજરાતમાં સુરત શહેરમાં બની હતી, તક્ષશિલાની, કે જ્યાં આગ લાગતા અનેક વિદ્યાર્થીઓના મોત થયા હતા. અને ત્યાર પછી કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટે તમામ ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને જરૂરી હોય તે તમામ સુવિધાઓ અહીંયા ફાયર સેફટીની પૂરી પાડવાની અહીંયા કોશિશ કરવામાં આવી હતી. આપ જોઈ શકો છો કે અત્યારે અમે સયાજીગંજ વિસ્તારમાં આવેલા મુક્તિધામ જે કોમ્પ્લેક્સ છે તેની અંદર પહોંચ્યા છે. હું અનુપ સર પણ છે, જે સર અહીંયા ભણાવે છે. હું પહેલાં તો અહીંયા ક્લાસમાં હું આવ્યો છું, તમને બતાવીશ કે જે ક્લાસમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ છે કે કેમ. તો જે રીતના તમે ક્લાસમાં જોઈ શકો છો કે અહીંયા ફાયર સ્પ્રિંકલર્સ જે છે તે અહીંયા સ્મોક ડિટેક્ટર મશીન છે તે અહીંયા મૂકવામાં આવ્યું છે. પરંતુ એક ખામી અહીંયા જે અમને જોવા મળી તે ફાયર એક્સટિંગ્યુશર બોટલ છે, કે જેની ડેટ હું તમને બતાવીશ કે અહીંયા 29/5/2025 આ બોટલની ડેટ એક્સપાયર થઈ ગઈ છે. એટલે કે ફાયર એક્સટિંગ્યુશર બોટલ જે અપડેટ થવું જોઈએ તે કરવામાં કચાશ રાખવામાં આવી છે. તે ઉપરાંત હું તમને બહારનું જે આખું આઉટસાઇડ એરિયા છે તે બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા જો આગ લાગે છે તો કોઈ વ્યક્તિ નીકળી શકે કે કેમ. તો તમે આજે દાદરો જોઈ રહ્યા છો મારી સામે. આ દાદરો એક જ દાદરો છે કે જે એન્ટ્રી અને એક્ઝિટ માટે છે. એટલે કે અહીંથી જ વિદ્યાર્થીઓ ઉપર આવે અને અહીંથી જ વિદ્યાર્થીઓને નીચે જવાનું. એટલે કે જો આ પેસેજમાં આગ લાગે તો વિદ્યાર્થીઓ પાસે બીજો કોઈ ઓપ્શન નથી તેમને બહાર નીકળવા માટે. જે રીતના અહીંયાના જે ટીચર સાથે વાત થઈ હતી, અનુપ સર સાથે, તેમનું કેવું છે કે અહીંયા એક એક્ઝિટ ગેટ છે, પરંતુ તેને બંધ રાખવામાં આવ્યો છે કારણ કે ત્યાં સામાન મૂકવામાં આવ્યો છે. સવાલ એ છે કે એક્ઝિટ ગેટને બંધ રાખી શકાતો નથી, ત્યારે એક્ઝિટ ગેટ બંધ કઈ રીતના રાખવામાં આવ્યો. તે ઉપરાંત જો વાત કરીએ તો આ જે પાઇપ તમે જોઈ રહ્યા છો તે ફાયર સેફટીની પાઇપ છે કે જેમાં આગ લાગે તો પાણી નીકળતું હોય છે. હું તમને અહીંયા એક દ્રશ્ય બતાવીશ કે પાણી જે છે તે નીકળે છે કે કેમ. આ જોઈ શકો છો કે અત્યારે આ પાઇપ જે અમે પકડી છે તેને અમે ઓપરેટ કરવાની કોશિશ કરીશું. તો અહીંયા પાણી જે છે એ આ પાઇપમાંથી નીકળી રહ્યું છે. એટલે કે એક આ સારી બાબત છે, પરંતુ સૌથી ગંભીર જે બાબત અહીંયા જોવા મળી એ છે એન્ટ્રી એક્ઝિટ પ્રોપર નથી. વેન્ટિલેશન જે હોવી જોઈએ, બાલ્કની હોવી જોઈએ તે નથી. આપણે અનુપ સર સાથે સીધા જ વાત કરીશું. અનુપ સર, શું કહેશો? જે રીતના 3-4 વસ્તુ અહીંયા જોવા મળી સુરતના અગ્નિકાંડ પછી, પરંતુ હજુ પણ થોડા લૂફોલ્સ જોવા મળી રહ્યા છે. લૂફોલ્સમાં અત્યારે તમે જે કીધું એ પ્રમાણે કે એક્સટિંગ્યુશર જે એક્સપાયર થઈ ગયા, તમે ડેટ બતાવી, તો એનું રિન્યુઅલ હવે આવે છે. એકચ્યુઅલી અમારે ક્લાસમાં રિન્યુઅલ ક્લાસનું કરતાં પહેલાં કોમ્પ્લેક્સનું કરવું પડે. તો લાસ્ટ મંથ જે ફાયરમાંથી આવી ગયા અને આખું ટોપ ટુ બોટમ ચેકિંગ કર્યું છે અને વોટર સપ્લાય, સેફટી મેઝર, એલાર્મિંગ સિસ્ટમ બધું ઓપરેટિંગ છે. અને હવે રિન્યુઅલ થશે એક્સટિંગ્યુશર ઇનસાઇડ અને આઉટસાઇડ. અત્યારે ડેમો બતાવ્યો તો તમે જોઈ શકો છો કે અત્યારે સ્ટુડન્ટ્સને પણ એ ઓપરેટ કરતા આવડ્યું છે. મેં ઘણા બધા સ્ટુડન્ટ સાથે વાત કરી, એ લોકોને એવું હતું કે ભાઈ અમને કશું આવડતું નથી. શીખવાડ્યું બહુ પહેલાં હતું, પણ ફ્રિકવન્ટલી જે શીખવાડવું જોઈએ નથી શીખવાડવામાં. ફ્રિકવન્ટલી એકચ્યુઅલી શું છે કે અમે નવા જે સ્ટુડન્ટ નવી બેચ આવે છે એવરી યર, તો આફ્ટર સમર તો અમે એમને ટ્રેન કરીએ છીએ. અને જરૂર પડે જો સ્ટુડન્ટનો ફ્લો વધારે હોય
તો અમે સ્પેશિયલી ફાયર બ્રિગેડમાંથી 2 એક્ઝિક્યુટિવને બોલાવીએ છીએ. અને સવાલ એ છે તમારા જ ઉપર એક ક્લાસ થાય છે, પ્રત્યેક ક્લાસીસ એ સ્વર સ્વીકાર કરે છે કે આગ લાગે તો મુશ્કેલી પડે, અમે બહાર ના નીકળી શકીએ. એકચ્યુઅલી અમારે એમની સાથે એવો કોઈ કન્સર્ન નથી, બરાબર, એ એમનો વ્યૂ છે. અમે અમારા ક્લાસ પૂરતું 2nd ફ્લોર પર આવે છે તો અમે સેફ્ટી મેઝર અમારી રીતે કમ્પ્લીટ આગ કરીએ. લાગે તો કયો રસ્તો શું નીકળવાનો? એક તો પહેલું તો મેં કીધું પ્રમાણે કે આઉટસાઇડ અમે એવા કોઈ ઓપ્શન નથી રાખ્યા કે જ્યાં આગ લાગે. સેકન્ડ થિંગ જે જે નક્કી કઈ રીતે કરો તમે કે આગ કેવી રીતે લાગી? હું એવું નથી કહેતો કે આગ ના લાગી શકે, પણ જે આઉટસાઇડનો એરિયા છે તો ત્યાં એવું અમે કંઈ ક્રિએટ કર્યું જ નથી કે જ્યાંથી આગ ક્રિએટ થાય. અમે વાયરિંગ બધું પ્રોપર રાખ્યું છે. જીઈબીમાંથી માણસોને બોલાવીને આખું મીટર ને બધું જે જૂના હતા એની જગ્યાએ નવા કરાયા છે, બરાબર, અને પ્રોપર વાયરિંગ છે. તમે કદાચ કોઈ જગ્યાએ ઇમરજન્સી એક્ઝિટ છે. ઇમરજન્સી એક્ઝિટમાં અત્યારે એવું છે કે આ અત્યારે મેન છે. બીજું કે ત્યાં ઇમરજન્સી એક્ઝિટમાં અત્યારે ત્યાં સામાન મૂક્યો છે, અમને રોક રાખ્યું છે, પણ એને હટાવી દઈશું એટલે ક્લિયર થઈ જશે. અને થર્ડ થિંગ કે જ્યારે આગ ઇનકેસ ક્લાસની ઇનસાઇડ રાખે છે તો અમે એક્સટિંગ્યુશર જે અત્યારે હવે નેક્સ્ટ મંથ અપડેટ કરીશું, તો સ્ટુડન્ટને એ પણ ટ્રેન કરીશું કે હાઉ ટુ ઓપરેટ ધીસ. અને બીજું કે વિન્ડો અમે બહારથી આઉટસાઇડથી ઓપન રાખી છે, એટલે ત્યાં આગળ એક આખું મોટું ગેલેરીનો પાર્ટ બનાવ્યો છે 2nd ફ્લોર પર, કે જેનાથી સ્ટુડન્ટ સેફલી ઇનકેસ ફાયર બહુ મોટું મેજર ક્રિએટ થાય છે તો એ સેફલી આરામથી નીચે પણ ઉતરી શકે છે અને ઊભા પણ રહી શકે છે. એ બહારથી અમે જોયું તો અમને જોવા નથી મળ્યું કે તમે કહો છો જે રીતના ગેલેરી છે. ગેલેરી પછી બહાર. જી રવિ, અત્યારે જે હોર્ડિંગ્સના બોર્ડ છે એની બેક સાઈડ આખી ગેલેરી છે. તો જે રીતના મિથુન વાત થઈ આ ટીચર સાથે અનુપભાઈ જે છે શ્રીજી ક્લાસીસના, એવી રીતના ઉપર એમની જ ઉપરના બિલ્ડિંગ પર પ્રત્યેક ક્લાસીસ ચાલે છે. તેના શિક્ષકે સ્વીકાર કર્યો કે લૂફોલ્સ છે, પરંતુ જે રીતના સર કરી રહ્યા છે કે જી. અહીંયા તેમને વિવિધ ફાયર સેફટીના મેઝરમેન્ટ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા છે, પરંતુ તેમાં પણ કેટલીક જગ્યા પર લૂફોલ્સ છે, કેટલીક જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમમાં છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ જે કોમ્પ્લેક્સ છે તેમાં એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ છે, ઇમરજન્સી એક્ઝિટ છે નહીં, જેના કારણે જો આગ લાગે તો મોટી હોનારત સર્જાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. જી મિત્ર. જી, આભાર રવિ માહિતી આપવા બદલ. તો હાલમાં જે રીતે ચેકિંગ થઈ રહ્યા છે, સૌથી મહત્વની વાત એ છે કે ઘટના ઘટી એટલે ચેકિંગ થઈ રહ્યા છે, બાકી રેગ્યુલર ચેકિંગ થતા નથી. જો રેગ્યુલર દરેક જગ્યાએ ચેકિંગ થાય તો આ પ્રકારની ઘટનાઓ જ ન ઘટે. આગળ વાત કરીએ.